કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો વિચારું છું આમાંથી હું મારા માટે કયો કલર રાખું, કેમ કે એટલા બધા સરસ કલર, એટલા સુંદર કલર આવ્યા છે મલ કોટનમાં. આવા ઉકળાટ ભર્યા ગરમીમાં મલ કોટન, જયપુર સ્પેશિયલ કોટન સિવાય પહેરવું શું ગમે, હે ને? વિચારો છો ને મારા જેવું? તો જુઓ, બહુ મસ્ત વસ્તુ તમારા માટે રિપીટ અને રીસ્ટોકની અંદર નવી ડિઝાઇનમાં આવી ચૂકેલી છે. મેં એક પહેરેલું છે, તમે મને જોઈ શકો છો. આ વસ્તુ બધાને જેટલી પસંદ છે જેટલી મને પસંદ છે. તો એરલાઇનની અંદર કોટન પ્લાઝો પેર છે અને આ વખતે મોટી પ્રિન્ટનો ટ્રેન્ડ છે. મોટી પ્રિન્ટ બહુ જ મસ્ત લાગે છે અને મેં પહેરેલી છે. તમે મને જોઈને આઈડિયા લગાવો કે આ કેવી લાગે છે. તો ચલો જલ્દીથી હું તમને બધા જ લાઈવ કલર બતાવી દઉં. બધા જ એકથી એક સુંદર છે. બધામાં જ તમને XXL સુધીની સાઇઝ મળી જશે અને બધા જ બહુ જ સુંદર લાગે છે. ફર્સ્ટ કલર મેં પહેર્યો છે એનો જ સેકન્ડ કલર કોફી કલર છે. મેં પહેરેલો છે બ્લુ કલર છે. તો જુઓ, સાઈડ પોકેટ આવશે, રાઉન્ડ નેક આવશે. બહુ બધા લોકોને એવું હતું ને કે ઉપર નેક નો ચાઇનીઝ કોલર નહીં જોઈએ, ગરમી થાય, તો આ વખતે નેક રાઉન્ડ નીચે લીધેલું છે અને 3/4 અહીંયા જે સ્લીવ છે કોણી સુધીની સ્લીવ આવશે. તો એ રીતે મળી જશે. સેકન્ડ કલર કોફી કલર છે. એના પછીનો નેક્સ્ટ થર્ડ કલર છે એ છે ગ્રીન કલર. એ પણ એટલો જ સુંદર છે. હું ખોલું છું તો તમને આઈડિયા આવી જશે કે પહેરવાથી કેવો લાગે છે. ઓકે, તો ગ્રીન કલર છે અને એના પછીનો એનો જ ડિઝાઇનનો ફોર્થ કલર એ છે યલો કલર. તો મોટી પ્રિન્ટના 4 કલર સિવાય બીજી મોટી પ્રિન્ટના બીજા 4 કલર બતાવું છું. એમાં આ છે લીફ યાની કે પાંદડા, ઓરેન્જ કલર. બહુ જ મસ્ત છે બધા. એનો પણ કોફી કલર છે સાથે. M2 XXL ફિક્સ રેટ 650. તો 650 વાળી કોટન પ્લાઝો પેર જેને પણ જોઈએ છે જયપુર કોટનની અંદર આ ઉકળાટ ભર્યા ગરમીમાં પહેરવા માટે, તો જલ્દીથી મારી જેમ તમે પણ અગર આના શોખીન છો તો જલ્દીથી નીચે આપેલા નંબર પર વોટ્સઅપમાં સ્ક્રીનશોટ શેર કરો વોટ્સઅપની અંદર ઓનલાઈન શોપિંગ માટે. એના પછી ફૂલ ડોટ વાળી પેર, આ પણ જુઓ બહુ જ મસ્ત લાગે છે ને? પહેરવાથી બધા જ કલર બહુ જ ફાઇન લાગશે. આ લાઇટ ઓનિયન કલર છે અને લાસ્ટ કલર આ કલમકારી પ્રિન્ટમાં છે. બધામાં નીચે પ્લાઝો આવેલો છે, ઇલાસ્ટિક રબર વાળો પ્લાઝો છે. બધાને પ્રોપર રીતે થઈ જશે એવા ફરમાં કમ્ફર્ટેબલ છે. તો જલ્દીથી શોપિંગ કરો ઓનલાઈન અને ઓફલાઈન. નીચે આપેલા એડ્રેસ પર આવીને પણ તમે શોપિંગ કરી શકો છો. થેન્ક યુ સો મચ ગાઈઝ.